ચાણસ્માના પલાસર ગામથી ખનીજ ચોરી કરી રહેલા 2 ટ્રેક્ટર ઝડપાયા। ચાણસ્મા પંથકમાં ખનીજ ચોરો થયા બેફામ। બંને ટ્રેક્ટર ચાલકોને ખનીજ વિભાગ દ્વારા ₹80,000નો ફટકાર્યો દંડ। ગુજરાત રાજ્યમાં જાણે ભૂમાફિયાઓને મોકળું મેદાન મળી રહ્યું હોય તેમ દિન પ્રતિદિન કોઈના પણ પ્રકારના ડર વિના ખનીજ ચોરી કરી રહ્યા છે। ત્યારે વધુ એક ખનીજ ચોરીનો બનાવ ચાણસ્મા તાલુકાના પલાસર ગામે બનવા પામ્યો, જેમાં ખનીજ ચોરી કરી રહેલા 2 ટ્રેક્ટર ચાલકોને ગ્રામ લોકો દ્વારા ઝડપી પાટણ ખાણ ખનીજ વિભાગને જાણ કરતા ઘટના સ્થળે ખાણ ખનીજ વિભાગની ટીમ પહોંચી દંડ ફટકાર્યો। સ્થળ પરથી મળતી વિગત મુજબ ચાણસ્મા તાલુકાના પલાસર ગામે આવેલ નદીના પટમાંથી વહેલી સવારે ધીણોજ ગામના ટ્રેક્ટર ચાલકો કિશનકુમાર વિષ્ણુભાઈ વણઝારા, ટ્રેક્ટર નંબર GJ09B 8542 તથા પ્રવીણ કુમાર સરદારજી વણઝારા, ટ્રેક્ટર નંબર GJ24AA 4896 વાળાઓ પોતાના ટ્રેક્ટરો માટીથી ભરી રહ્યા હતા। જે દરમિયાન ગ્રામ લોકોને જાણ થતાં જ ગ્રામ લોકો દ્વારા તુરંત સ્થળ પર પહોંચી ટ્રેક્ટરો જપ્ત કરી પાટણ ખાણ ખનીજ વિભાગને જાણ કરાતા પાટણ ખાણ ખનીજ વિભાગની ટીમ તુરંત સ્થળ પર પહોંચી હતી। તેમજ ઝડપાયેલ બંને ટ્રેક્ટરમાંથી 3 ટન જેટલી માટી ભરેલ હોય ₹80,000નો દંડ સ્થળ પર જ આપવામાં આવ્યો। બંને ટ્રેક્ટર ચાલકોને ઝડપ્યા હોવાની વાત પ્રસરતા જ ખનીજ ચોરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો। સૂત્રોના જણાવ્યા મુજબ ધીણોજ તેમજ પલાસણ ગામે આવેલ નદીમાંથી દિન પ્રતિદિન આજુબાજુ ગામોના ટ્રેક્ટર તાલુકો દ્વારા મોટા પાયે ખનીજ ચોરી કરતા હોવાનું જણાવ્યું। ત્યારે આવા ખનીજ ચોરો સામે પાટણ ખાણ ખનીજ વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે।